લોંગ ટર્મ વ્યૂ? લોંગ ટર્મ 40 વર્ષ જૂના છે. ઓકે, 40 વર્ષ જૂના અત્યારે તેમની પાસે સ્ટોક છે. ખુશી, સૌથી પહેલાં JSW હોલ્ડિંગ્સના 300 શેર છે અને JSW સ્ટીલના તેમની પાસે 10,000 શેર IPOના સમયના તેમને લાગેલા છે અને તેઓ હોલ્ડ કરી રહ્યા છે. તો હવે આ બંને સ્ટોકમાં શું કરવું પૂછી રહ્યા છે. શું વ્યૂ JSW હોલ્ડિંગ્સ અને JSW સ્ટીલ લોંગ ટર્મ વ્યૂ કેવો છે અહીંયા? JSW સ્ટીલની સૌથી પહેલા અગર આપણે વાત કરીશું તો સ્ટીલનું હમણાં આઉટલુક જેવી રીતના મેટલ્સનું હમણાં ચાલી રહ્યું છે ઘણું સારું ચાલી રહ્યું છે. સાથે જ જે કેપેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે હમણાં હાલમાં ડિમાન્ડ વધી રહી છે તેના કારણે એનું જે રીતે કંપનીનો ઓર્ડર્સ પણ મળી રહ્યા છે ઘણા સારા એવા લેવલ્સ પર હમણાં આવી રહ્યું છે. સો JSW સ્ટીલનું આપણે લોંગ ટર્મ આઉટલુક ઘણું સારું અને સ્ટ્રોંગ છે ને એમના પાસે ઓલરેડી બહુ જૂના ભાવથી એમને લીધેલા છે. સો વચ્ચે વચ્ચે એક્સપેક્ટેડ હશે કે જ્યારે હાઇક મળે કેમ કે માર્કેટનું હમણાં જે ફિગર અને અનસર્ટિનનો સિનારીઓ વધી રહ્યો છે બ્રોડર લેવલ પર આપણે ઓવરઓલ આખું આપણે પ્રેશર જોઈ રહ્યા છે. સો વચ્ચે વચ્ચે જ્યારે હાઇક્સ આવે ત્યારે આપણે થોડું પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને અગર એમને હજી એડ કરવા હોય તો આપણે હરેક ડિપ પર આપણે એડ પણ કરી શકીએ છીએ. અને સાથે અગર બીજું જે કાઉન્ટર છે JSW હોલ્ડિંગ્સ, અગર એના માટે આપણે કહું તો JSW હોલ્ડિંગ્સનું આઉટલુક મને થોડું હમણાં નેગેટિવ લાગી રહ્યું છે કેમ કે અગર આપણે જોશું કંપનીનું રેવન્યુ વિઝિબિલિટી આપણને વધારે કંઈ દેખાઈ નથી રહી. અહીંયા પ્રોફિટેબિલિટી પણ કંપનીની ઓલમોસ્ટ બહુ નબળી રહી છે અને આપણે સિંગલ ડિજિટ ગ્રોથ આપણે હંમેશા હાલમાં દેખાતું હોય છે અને કોઈ લોંગર ટર્મમાં મને કંઈક મોટું કંઈ સારું ટ્રિગર અહીંયા ગ્રોથનું નથી દેખાઈ રહ્યું. સો અહીંયા થોડું એક્ઝિટ કરવાની સલાહ બનશે. તો JSW સ્ટીલ માટે લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે, હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તમારે નવા એડ કરવા છે તો તમે નવા એડ પણ કરી શકો છો.